કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 18 દૂષિત પાણીની વાર્તા વેસ્ટ વોટર સ્ટોરી એટલે કે દૂષિત એટલે કે બાળ મિત્રો વેસ્ટ. બરાબર? તમે દિવસ દરમિયાન ઘણું બધું પાણી વેસ્ટ કરો છો ને? તમારે ઘેર ઘણી વખત નળ ટપકતો હોય છે. બરાબર? ટપકતો નળ તમે બંધ ના કરો એ પાણી કેવું થાય? વેસ્ટ. બરાબર? દિવસની એક ડોલ જો પાણી ભરાય ટપકતા નળથી તો 365 દિવસની કેટલી ભરાય? 365 ડોલ ભરાય. બરાબર? 1 લીટરમાં એક ડોલમાં મિનિમમ 5 લીટર પાણી સમાય તો 365 દિવસમાં કેટલો બધો પાણીનો બગાડ થાય. બરાબર ને બાળ મિત્રો? ખ્યાલ આવ્યો? બરાબર? તમે ઘણી વખતે જોજો પીવાનું પાણી લો છો, આખો ગ્લાસ ભરીને લઈ લો છો. બરાબર? પીવું તો થોડુંક જ હોય, બીજું પાણી ઢોળ દો છો. એ વેસ્ટ જ કરો છો પાણી. પાણી આવતું હોય ત્યારે આપણને પાણીની ખબર નથી પડતી, પણ જ્યારે પાણી બંધ થઈ જાય ત્યારે પાણીની ખબર પડે. હવે જેમ જેમ દિવસે ઉનાળો આવશે એટલે પાણીનું કેવું પડશે? ઘટ પડશે. બરાબર? પહેલા પાણી આવતું એના કરતાં પાણીની આવવાની ક્ષમતા કેવી થઈ જશે? ઘટી જશે. બરાબર? એ વખતે આપણને મમ્મી ઘણી વાર કહે છે, બેટા આજે પાણી ઓછું છે, પાણી ના વાપરતા. 2 ડોલથી ના 1 ડોલથી ના જોવા છે કહે છે ને મમ્મી. એ વખતે આપણને પાણીની ખબર પડે છે. આપણે તો ચકલી ચાલુ કરીએ પાણી આવી ગયું એટલે આપણને કઈ પાણીની ખબર નથી પડતી. પણ જે અંતરિયાળ ગામ છે, બરાબર, કે જ્યાં પાણીની બહુ તકલીફ છે એવી જગ્યાએ તમે જાઓ ને તો તમને ખબર પડે પાણી એટલે શું. એ લોકો તમારા જેવી છોકરીઓ હોય છે એ લોકોને ભણવા પણ નથી મોકલતા. બરાબર? કેવી રીતે ભણવા જાય? ગામથી ઘણે બધે દૂર કુએ પાણી ભરવા જવાનું. સવારે જાય, કલાકે આવી રહે, ફરી પાછા જાય, એટલામાં તો અડધી સ્કૂલ પૂરી થઈ છે. બરાબર? એ વખતે મમ્મી કે રહેદે બેટા ઉપર સ્કૂલમાં નથી જવું, હવે અડધી સ્કૂલ તો પૂરી થઈ ગઈ. બરાબર? એના પાછળ છોકરીઓને ભણવાનું. એટલે પાણી ના આવતું હોય ત્યારે આપણને પાણીની ખબર પડે. તમારો એક કાગળ બનાવવાનો હોય છે ને એમાં પણ કેટલું પાણી જોઈએ છે? 4 થી 5 ડોલ. બરાબર? કાગળ બનાવવા માટે પણ. અને કાગળ શામાંથી બને છે? લાકડામાંથી. એ આપણે આગળ ભણી ગયા જંગલવાળા પાઠમાં. જંગલો આપણી જીવાદો, જંગલો છે તો આપણે છીએ. બરાબર? એ આપણે ભણી ગયા. એની અંદર આવતું હતું કે એક કાગળ બનાવવા માટે પણ કેટલા બધા પાણીની જરૂર પડે છે. આપણે જો આપણે પાણી આ રીતે વેસ્ટ કરીએ, બગાડીએ તો કેટલું બધું પાણી અહીંયા સૃષ્ટિ પરથી ઓછું થાય. આપણે પીવાલાયક પાણી છે જ નહીં. પાણી તો ઘણું બધું છે. વરસાદ આવે છે ત્યારે પાણી આવે છે, ઘણું બધું પાણી શું થઈ જાય? વહી જાય. ઘણું પાણી જમીનની અંદર ઉતરી જાય, પણ વહી જાયેલું પાણી નદીઓ, તળાવો બધામાંથી અંતે ક્યાં જતું? મહાસાગરો. બરાબર? મહાસાગરોમાં જાય, દરિયામાં જાય, એ બધું જ પાણી ત્યાં જઈને કેવું બની જાય? ખારું. વરસાદનું પાણી ખારું નથી, પણ ત્યાં તેનું જ્યાં ભેગું થાય છે ત્યાં જઈને કેવું બની જાય? ખારું. હવે ખારું પાણી છે નથી એ શામાં ઉપયોગમાં આવે? પીવામાં. ના ખેતીમાં ઉપયોગમાં આવે. બરાબર? ના ઉદ્યોગોમાં ઉપયોગમાં આવે. બરાબર? આપણે ખારું પાણી પીએ, મમ્મી ખારા પાણીની રસોઈએ નાખો, ચા બનાવવા જાય તો ચા ફાટી જાય. બરાબર? પાણી તો ઘણું બધું છે, પણ એનો ઉપયોગ કરવા લાયક પાણી કેવું છે? ઓછું છે. જો આપણે પાણી બચાવીશું તો ભવિષ્યમાં એ ખૂટી જવાનો સંભવ કેવો રહેશે? ઓછો. બરાબર? એટલે પાણી તો છે પણ એને આપણે ધ્યાનપૂર્વક વાપરવું પડશે. આપણે દર 22મી માર્ચે શું ઉજવીએ છીએ? વિશ્વ જળ દિન. બરાબર? આખા વિશ્વની અંદર 22મી માર્ચે જળ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેમ કે 5મી જૂન કયા દિવસને આપણે ઉજવીએ છીએ? પર્યાવરણ દિવસ. બરાબર ને? એ જ રીતે 22મી માર્ચ એ કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? જળ દિવસ. આપણે બધા આપણા ઘરમાં પાણી વાપરીએ છીએ અને તેને ગંદુ બનાવીએ છીએ. ગંદુ શું? તમને આશ્ચર્ય થયું? તમને એવું લાગે બાકી કે ગંદુ એટલે શું? બરાબર? તમે નળમાંથી પાણી આવે છે તો એ પાણી ગંદુ આવે છે? ના, ચોખ્ખું આવે છે. તમે એમાં કપડાં ધુઓ તો પાણી કેવું થાય છે? ગંદુ. વાસણ ઘસો તો પણ ગંદુ થઈ જાય. પોતું કરો તો પણ ગંદુ
થઈ જાય. બરાબર? આવતું પાણી ગંદુ નથી, પણ આપણે એને શું કરીએ છીએ? ગંદુ કરીએ છીએ. સાબુના ફીણવાળું, તૈલી કણોવાળું, કથ્થાઈ કાળા રંગનું પાણી, ખારકુવા, બાથરૂમ, શૌચાલય, ધોબીઘાટ વગેરે પાણી કેવું છે? ગંદુ છે. આ બધું જ પાણી કેવું છે? ગંદુ. ગંદુ મીન્સ કેવું કહેવાય? અશુદ્ધ, જેને આપણે વાપરી શકતા નથી. ચલો, તમે એક વખત કપડાં ધોઈ નાખ્યા, બરાબર? એ પાણીથી તમે નાહવાના છો? ના. એ પાણી કદાચ થોડુંક ચોખ્ખું હતું, મમ્મી પોતું, એ ક્યારે પોતું કરે? જ્યારે પાણી ના આવતું હોય ત્યારે. આવતું હોય ત્યારે તો એક રૂમમાં એક જ ડોલ વપરાય પાણી પોતું કરવાનું, બીજો રૂમ આવે બીજી ડોલ, બરાબર? પણ ના આવતું હોય ત્યારે પેલું કપડાં ધોયેલું પાણી આપણે પોતું કરી દીધું, એ દિવસ ચાલી જાય. પણ આવતું હોય એ દિવસ ના ચાલે. એટલે આવતા પાણીને કોણ ગંદુ કરે છે? આપણે જ ગંદુ કરીએ છીએ. પરીક્ષામાં તમને છે ને એક માર્કમાં એક પ્રશ્ન પૂછાઈ શકે છે. કયા પાણીને દૂષિત પાણી કહે છે? સાબુવાળું પાણી, તૈલી કણોવાળું પાણી, પછી રંગીન પાણી. તમે ઘણી વખતે પાણીની અંદર કોઈ કલર નાખો, ધૂળેટીની અંદર રમવા માટે કલર નાખો છો, તે પાણી કેવું બની જાય? રંગીન. એ પણ કેવું બની જાય? ગંદુ. તો પછી ખારકુવા, બરાબર? ખારકુવાની અંદરનું પાણી હોય એ કંઈ આપણે વાપરીએ. પછી શૌચાલય અને ધોબીઘાટ. ધોબીઘાટ એટલે જ્યાં કપડાં ધોવાતા હોય ત્યાં. એ બધું પાણી કેવું થઈ જાય? ગંદુ. તમે જુઓ, ઘણી વખતે ઘણા લોકો ગામડાની અંદર તળાવ હોય છે, એની અંદર ઢોરને નવડાવતા હોય, કપડાં ધોતા હોય, તે પાણી કેવું થઈ જાય? ગંદુ. હવે એ પાણી પીવાલાયક રહે ના રહે. ત્યાં લોકો સાધન પણ ધોતા હોય છે, બરાબર? મોટા સાધનો ધોતા હોય તો ત્યાં પણ પાણી કેવું બની જાય? ગંદુ. હવે એ ગંદુ પાણી આપણે પીવા માટે વાપરતા નથી. આ વપરાયેલું પાણી નકામું ન જવું જોઈએ. આપણે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ કરવું જોઈએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ દૂષિત પાણી ક્યાં જાય છે અને તેનું શું થાય છે? બરાબર? તમે આ બધું દૂષિત પાણી તો છે એને તમે ક્યાં રેડી દો છો? ગટરમાં. બરાબર? મમ્મી કપડાં ધોવે, પાણી ક્યાં જાય છે? ગટરમાં જાય છે. બરાબર? હવે એ પાણીને ત્યાંથી ફરી પાછું કેવું કરવામાં આવે છે? શુદ્ધ કરવું પડે છે. બરાબર? તમારા ઘરે આરો પ્લાન્ટ નખાયેલું છે, બરાબર? એ પાણી કેવું થઈને આવે છે? શુદ્ધ. અંદર પાણીની અંદર કોઈ રજકણો હોય, ક્ષારનું પ્રમાણ હોય, એ બધું કેવું થઈ જાય? ઓછું. પણ અત્યારે ડોક્ટરો કહે છે કે થોડુંક ક્ષારવાળું પાણી પીવો, જેના લીધે આપણે ડિંચરના ઘસારા ઓછા લાગે, એટલે થોડુંક મિક્સ પાણી પીવા, બરાબર? પણ આપણે એકદમ ઘણાને અનુકૂળ નથી આવતું તો આપણે ફિલ્ટરનું પાણી પીએ છીએ. એ ફિલ્ટરનું પાણી છે એ કેવું થઈને આવે છે? શુદ્ધ. બધા કચરો ક્યાં રહી જાય છે? પેલા ફિલ્ટરની અંદર. અને આપણે જે પાણી વાપરીએ છીએ કેવું વાપરીએ છીએ? શુદ્ધ. તો એ પાણી ગંદુ પાણી આપણે કેવું કર્યું? શુદ્ધ કર્યું. બરાબર? હવે 8.1 પાણી આપણી જીવાદોરી. વોટર અવર લાઈફલાઈન. બરાબર? પાણી આપણી શું છે? જીવાદોરી. જો પાણી હશે તો જ ખેતી થઈ શકશે, અને ખેતી થશે તો જ આપણને ખોરાક મળી શકશે. બરાબર? પાણી જ ના હોય તો ખેતી થઈ શકે? ના થઈ શકે. આજના ખેડૂતો જુઓ તમે, એક પાક પૂરો થયો તરત જ ખેતર ખાલી નહીં થવાનું, બીજો પાક લઈ લેવાનો. હવે પાક માટે પણ શાની જરૂર પડે? પાણી. ઉદ્યોગોમાં પણ એટલું પાણી જોઈએ છે, બરાબર? તો પાણી આપણી શું છે? જીવાદોરી. પાણી છે તો આપણે જીવવાના છે, પીવા માટે તો આપણે પાણી જોઈએ જ છે. એની સાથે સાથે વનસ્પતિના વિકાસ માટે, ઉદ્યોગોમાં કાચો માલ હોય છે એને તૈયાર કરવા માટે પણ પાણીની જરૂર પડે છે. તો પાણી આપણી શું છે? જીવાદોરી. સ્વચ્છ પાણી એ મનુષ્યની પાયાની જરૂરિયાત છે. ચોખ્ખું પાણી છે, મમ્મી રસોઈ બનાવે તો ગંદા પાણીની બનાવે ના, એના માટે ચોખ્ખું જ પાણી વાપરે છે. કપડામાં એ મમ્મી ચોખ્ખું પાણી જ કપડાં ધોવે છે, બરાબર? એ ગંદા પાણીમાં કપડાં ધોતી નથી. ચાલો આપણે શુદ્ધ પાણીના ઉપયોગની યાદી બનાવી. પ્રવૃત્તિ 18.1 જુઓ તમે બધા, તમારી ચોપડીની અંદર છે જ, બરાબર? 18.1 ની અંદર આપણને આપ્યું છે સ્વચ્છ પાણીનો ઉપયોગ. બરાબર? સ્વચ્છ પાણીનો ઉપયોગ તમે ક્યાં કરો છો? દૈનિક ક્રિયાઓ કરો. દૈનિક એટલે રોજની ક્રિયા. કઈ કઈ? બ્રશ કરવો, નાહવું, પછી બીજું શું કરો છો? ટોયલેટમાં જાઓ, શૌચક્રિયા કરવા જાઓ, બરાબર? એ બધામાં તમે કેવું પાણી વાપરો છો? ચોખ્ખું.
વાપરો છો ને? એ જ રીતે ઘરકામમાં કયું પાણી વપરાય? ચોખ્ખું. વાસણ ઘસવા, કપડાં ધોવા, તમને જે પેલા ઉપર બોર આપે છે ને પ્રવૃત્તિમાં, એમાં એ બધું ભરવાનું છે. બરાબર? એક બાજુના બોરખાનામાં શું ભરવાનું? બ્રશ કરવા, નાહવા, શૌચાલય ક્રિયા કરવા માટે. બીજા ખાનામાં વાસણ ધોવા, કપડાં ધોવા, રસોઈ કરવા, ગોતળિયું સાફ કરવા. આપણે કેવું પાણી વાપરીએ? શુદ્ધ. અને ત્રીજા ખાનાની અંદર ખેતીવાડી, ઉદ્યોગ. મેં તમને પહેલા જ કીધું કે ખેતીમાં પણ પાણીની એટલી જ જરૂરિયાત પડે છે. અત્યારે ખેડૂત સમજી ગયો છે કે ભાઈ પાણીનો જથ્થો ખૂટી જાય છે, એટલે અત્યારે ખેડૂત કઈ પદ્ધતિથી ખેતી કરે છે? ટપક સિંચાઈ છે. બરાબર? તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો ટપક સિંચાઈ. બરાબર? ખેતરની અંદર એક નળીઓ પરી કરવામાં આવે છે. અમુક અંતરે શું પાડવામાં આવે? તાણા. જ્યાં છોડ હોય એટલું જ છોડને જ પાણી મળે, બીજાને પાણી મળતું નથી, એટલે વધારાનું નિંદણ પણ નથી થતું. અને પાણીનો પણ શું થાય છે? બચાવ. ચોમાસામાં જ વરસાદ આવે, પણ બાકીના મહિનામાં શું કરવાનું? પાણી વગર તો ચાલવાનું નથી. બરાબર? એટલે અત્યારે ખેડૂત પણ સમજી ગયો છે. એટલું જ ઉદ્યોગોમાં પણ પાણી વપરાય છે. ઉદ્યોગોમાં કેવી રીતે પાણી વપરાય? એ લોકો શું કરે છે? જે ગંદુ પાણી હોય છે એને સીધા તળાવમાં, નદીમાં એમાં ઠલવે છે. એના લીધે નદી તળાવનું પાણી અત્યારે કેવું થઈ ગયું? અશુદ્ધ, જે પીવા લાયક નથી રહ્યું. બરાબર? એની અંદર કેટલું કેમિકલ ભરેલું હોય, કદાચ આપણું પીવામાં આવી જાય તો માણસ મરી પણ જાય, એટલું ઝેરી કેમિકલ હોય છે. એટલા માટે એ લોકોને પાણીનો નિકાલ કરવા માટે શોષ ખાડા કરવા પડે છે. જમીનની અંદર ઊંડા ખાડા કે જ્યાં પાણી જતું ત્યાં પાણીનું શું થઈ જાય છે? શુદ્ધિકરણ. બરાબર? તમારા ઘરે તમે પ્રયોગ એ કરી શકો. એટલે માટીવાળો પ્રયોગ આવતો હતો આપણે, તો માટીના ઢેફાની અંદર આપણે ઉપર પાણી રેડીએ છીએ. બરાબર? તો નીચે માટી રહે, એની ઉપર શું આવે? પેલા કચરો તત્વો આવે છે, અને સૌથી ઉપર શું આવે? શુદ્ધ પાણી. બરાબર? એ રીતે પાણી તમે કોઈક જગ્યાએ નદી તળાવમાં જોજો, જ્યાં સુધી એની અંદર કોઈ પડ્યું ના હોય, કોઈ પગ ના, ત્યાં સુધી પગનું પાણી કેવું હોય છે? સ્વચ્છ. પણ જેવું અંદર તમે કંઈક નાખો, તમે પગ મૂકો તો પાણી કેવું થઈ જાય? અસ્વચ્છ. એટલે અંદર માટીના કણો ભરવાય. પહેલા ઉપરથી જતું હોય કેવું હોય છે? સ્વચ્છ. બરાબર? આ સ્વચ્છ પાણી આપણે પીવા માટે વાપરીએ છીએ. આપણે ગંદુ પાણી પીવા માટે વાપરતા નથી. શુદ્ધ પાણીને જે ઉપયોગમાં લેવા માટે યોગ્ય હોય, કમનસીબે બધાને પ્રાપ્ત થતા નથી. અહેવાલ અનુસાર આશરે 1 બિલિયન અબજ, 1 બિલિયન એટલે 1 અબજ મનુષ્યને પાણી પીવા માટે શુદ્ધ પાણી નથી. મનુષ્ય પીવા માટે કેટલું પાણી વાપરે છે ભાઈ? 1 અબજ. કેટલું? 1 અબજ જેટલું પાણી એ શાના માટે વાપરે છે? પીવા માટે. એટલે કે આશરે 1 અબજ મનુષ્ય માટે પીવા માટે પણ પાણી નથી. કારણ કે પાણી ઘણું બધું છે, પણ એમાં પીવા લાયક બહુ જ ઓછું પાણી છે. બરાબર? પાણીથી થતા રોગો અને મોત પણ જવાબદાર છે. પાણીથી ઘણા બધા રોગ. કયા? કમળો. બરાબર? પછી કહેવાય ટાઇફોઇડ. બરાબર? એ બધા રોગો છે, ઝાડા ઉલટી થઈ જાય છે. બરાબર? કોલેરા એ શાનાથી થાય? પાણી. એની અંદર તમારે કોઈક પાણી એવું પીવામાં આવી ગયું, બરાબર, કોઈક જગ્યાએથી ગંદુ પાણી, તો તમને કોલેરા, કમળો એ થઈ જાય. એટલે કે પેલો આપણે નથી કહેતા કમળો, જોન્ડિસ. બરાબર? એમાં તમારું શરીર પીળું થઈ જાય, એ તાવ આવતો હોય. એ કોને લગતો રોગ છે તમને ખબર છે? લીવરને. બરાબર? તમારા લીવરને લગતો. વધારે પડતો કમળો થઈ જાય ને તો લીવર ડેમેજ થઈ જાય અને માણસ મરી જાય. કમરામાંથી ઘણા કમરી થઈ જતી હોય છે. બરાબર? એ બધા રોગો શાનાથી થાય છે? પાણી. ઘણી વખત તમને ઝાડા ઉલટી જેવું થઈ જાય, કંઈક પીવામાં આવી ગયું હોય પાણી, અથવા તો કંઈક ખોરાક ખાધો હોય, અથવા ફૂડ પોઈઝન થઈ ગયું હોય. ઘણી જગ્યાએ ઉનાળામાં આપણે લગ્નમાં જે બાસુંદી ને એવું બધું પી ગયા હોય, બરાબર, તો ઘણા ફૂડ પોઈઝન થઈ જાય છે. એમાં પણ તમે બીમાર પડો છો, કારણ કે એની અંદર પણ પાણીનો ભાગ તો આવવાનો જ છે. આપણે આપણી મમ્મી ઘેર દૂધ ગરમ કરતો પાણી નથી રેડતી, બરાબર, પણ બહારથી વસ્તુ લાવવામાં તો પાણી રેડેલું જ હોય છે. તો જ એને પરવડે ને, એમને કંઈ એને પરવડતું નથી. પ્રકરણ 16માં તમે અભ્યાસ કર્યો કે કન્યાઓ, સ્ત્રીઓ કેટલાક કિલોમીટર ચાલીને પાણી એકઠું કરે છે. શું તે માનવીના મોભા પ્રમાણે ગંભીર સમસ્યા નથી? છે જ.
મેં તમને અત્યારે આ ચલાવતા પહેલા કીધું કે અંતરિયાળ ગામ છે જ્યાં કે જ્યાં પાણીની જઈ શકે એવી વ્યવસ્થા નથી. 16મા પાઠમાં આપણે ભણી ગયા છીએ, બરાબર. એની અંદર તમે જઈ નથી શકતા જે લોકો, એ લોકો માથે પાણી લાવે છે, છોકરીઓ અને સ્ત્રીઓ. તેનો અભ્યાસ પાછળ પણ એટલો ટાઈમ બગડી જાય છે. એટલે જો આપણે પણ અત્યારે તમને ખબર છે કે નર્મદા યોજના દ્વારા ઘેર ઘેર પાણીના નળ આવી ગયા, બરાબર. કચ્છમાં પહેલા પાણી જ નહોતું, ત્યારે અત્યારે ઘેર ઘેર પાણીની વ્યવસ્થા થઈ ગઈ નર્મદા યોજના દ્વારા. પણ જ્યાં પાણીની હજુ પણ તકલીફ છે એ લોકો શું કરે છે, અંતરાળ ગામમાં એ લોકો દૂર દૂર સુધી કૂવામાંથી ખેંચીને પાણી લાવે છે. પ્રકરણ 16માં અભ્યાસ કર્યો કે વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજા ઘણા પરિબળોને કારણે પણ પાણીની અછત વધી જાય છે. એ તો પહેલો જ આપણો મોટામાં મોટો પ્રશ્ન છે, વસ્તી વધારો, બરાબર. વસ્તી વધારો દિવસે ને દિવસે વધતો રહ્યો છે, તો પાણીની જરૂરિયાત વધવાની જ છે આપણે, બરાબર. એક માણસ દિવસમાં કેટલું બધું પાણી વાપરી નાખે છે. જેમ જેમ વસ્તી વધારો થવાનો, ઔદ્યોગિક ઉત્પાદનો પણ વધી જવાના, ઉદ્યોગો પણ વધી જવાના. કેમ? માણસ વસ્તી વધશે તો એને કમાણી માટે સાધન પણ જોઈશે ને, બરાબર. અત્યારે તમે જોયું કે જંગલો, પડતર જમીન છે ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ ઊભી થઈ ગઈ. એનું કારણ શું? વસ્તી વધારો. લોકોના કંઈક તો આવક જોઈશે ને ખાવા માટે, બરાબર. તો વસ્તી વધારો, પછી ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને બીજા ઘણા પરિબળો પાણીની અછત વધતી જાય છે. તાકીદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિશ્વ જળ દિન માર્ચ 22મી માર્ચ 2005માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં 2015 થી 2015ના સમયગાળાને જીવન માટે પાણીને કાર્યત્વિક કરવા આંતરરાષ્ટ્રીય દસકા તરીકે નક્કી કરવામાં આવ્યું. કે આ દસકાની અંદર નક્કી થયું કે ભાઈ આપણે પાણીને બચાવવું જ પડશે. જો પાણીને નહીં બચાવીએ તો આપણે પણ બચી શકીશું નહીં. દસકા દરમિયાન જે લોકો શુદ્ધ પાણીથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી પણ ઓછી છે. કેટલાક લોકો, અડધા લોકો એવા છે કે પાણીથી વંચિત છે, કે જેને પાણી પીવા માટે પણ નથી મળતું, બરાબર. જો આપણે પાણીનો બચાવ કરીશું તો એ લોકોને આગળ પાણી મળી શકશે. ઉનાળામાં એવું છે ને, આપણી સોસાયટીમાં પહેલા જ ઘેર મોટર મૂકી દે, પાણી બધું અંગેર જ જતું, એટલે છેલ્લા ઘરવાળા તો પાણી જ ના પહોંચે, તો પાણીથી વંચિત જ રહી જવાનું છે. એમ આપણે અત્યારે એવું જ છે, નળ ચાલુ કરી દઈએ છીએ પણ બીજાનો વિચાર નથી કરતા કે જે ગામમાં પાણી નથી આવતું એ લોકો શું કરશે. એટલે આપણે અત્યારથી પાણી બચાવીશું તો એ લોકો સુધી ચોક્કસ પાણી પહોંચી શકશે. પાણીનું શુદ્ધિકરણ એ બધા જ પ્રદૂષકો પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે. આ પ્રકારની ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલાક તબક્કામાં થાય છે. મેં તમને પહેલા જ કીધું કે આપણે જે પાણી વાપરીએ છીએ, બરાબર, એ પાણી કેવું હોય છે, ગંદુ થઈ જાય છે. એને આપણે ફરીથી શું કરવાનું? શુદ્ધ કરવાનું છે. એ માટે આપણે જે પદ્ધતિ વાપરીએ છીએ એ પદ્ધતિ કઈ છે બાળ મિત્રો? સીવેજ. કઈ કહેવામાં આવે છે? સીવેજ. આ સીવેજથી પાણીને શું કરવામાં આવે છે? શુદ્ધિકરણ. તો પાણી શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકો પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે. આ ક્રિયાવિધિ એ સામાન્ય રીતે સીવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સીવેજ એટલે શું બાળ મિત્રો? બરાબર, તમને ખબર નથી સીવેજ એટલે શું? સીવેજ એટલે ગટરોનું ગંદુ પાણી જે આપણે રોજ મોકલીએ છીએ ગટર. મમ્મી વાસણ ધુઓ, કપડાં ધુઓ, જે બી પ્રવૃત્તિ કરે પાણી ગંદુ જ થઈ જાય, એ બધું ક્યાં જાય? ગટર. તો સીવેજ એટલે શું? ગટરનું ગંદુ પાણી. એને આપણે શું કરવાનું છે? શુદ્ધ કરવાનું છે. એ પ્રવાહી કચરો, તેનામાં મોટાભાગનું પાણી એ અદ્રવ્ય અને નિલંબિત દ્રવ્યો દ્વારા થાય છે. આ અદ્રવ્યો પ્રદૂષકો કહેવામાં આવે છે. આ જે અદ્રવ્યો છે એને શું કહેવામાં આવે છે? પ્રદૂષકો. બરાબર. તો સીવેજનું પાણી કેવું હોય છે? તો સીવેજનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્યો ધરાવતું પાણી છે. એક માર્કના પ્રશ્નમાં પૂછાશે
સીવેજનું પાણી કેવું હોય છે? તો સીવેજનું પાણી દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્યો ધરાવતું હોય છે. હવે સુએજ એ શું છે? બરાબર, આપણને પૂછ્યું છે કે સુએજ એ શું છે? વોટ ઇઝ સુએજ? બરાબર, સુએજ એ ઘર, ઉદ્યોગો, હોસ્પિટલ, કાર્યાલય અને બીજી અનેક જગ્યાઓમાંથી મુક્ત થતું પાણી છે. બરાબર, ઘરમાંથી, ઉદ્યોગોમાંથી, મેં તમને હમણાં જ કીધું કે ઉદ્યોગમાંથી ગંદુ પાણી ઘણું જતું હોય છે. એ જ રીતે હોસ્પિટલોમાં પણ જતું હોય. બરાબર, દર્દી બીમાર હોય એ જે બધું પાણી વાપરે, બરાબર, એ બધું કેવું થઈ જાય? અશુદ્ધ થઈ જાય ને. બરાબર, એ બ્રશ કરવા જાય, નાહવા જાય, એ બધું પાણી કેવું બની જાય? અશુદ્ધ. એની અંદર એના જે રોગ હોય એના જીવાણુ એ ભરાઈ જ જાય ને એ ના. એટલે એવી બીજા અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે. તેમાં વર્ષા ઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો પણ સમાવેશ થાય છે. રસ્તા અને છાપરાના ધોવાણ દ્વારા આવતું પાણી હાનિકારક તત્વો ધરાવે છે. સુએજ એ પ્રવાહી કચરો છે. તેમાં મોટાભાગનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રાવ્યો ધરાવે છે. આ દ્રાવ્યોને પ્રદૂષકો કહે છે. શું કહે છે બાળ મિત્રો? પ્રદૂષકો. બરાબર, તો બાળ મિત્રો જુઓ, મોટા શહેરોમાં હોય છે, મોટા શહેરોમાં ગટર વ્યવસ્થા હોય છે. શાના માટે ગટર વ્યવસ્થા હોય? તો ઘરો, હોસ્પિટલ, પછી ઓફિસો અને બહુમાળી મકાનોમાં પાઇપોથી એક સમૂહ દ્વારા પાણી આવે છે. બહુમાળી મકાનો હોય એમાં કેટલા બધા ફ્લેટો હોય, બરાબર, એ બધું જ પાણી તમે જોયું હશે, એક જ પાઇપ મૂકેલું હોય, એની અંદરથી બધું ક્યાં જતું રહે? ગટર જતું રહે છે ને, ગટરમાં આવે છે. હવે બીજી પાઇપમાંથી પાણી બહાર આવે છે. એક પાઇપ, બે પાઇપ મૂકેલી હોય છે, એકમાં ગંદુ પાણી જતું હોય અને બીજીમાંથી ચોખ્ખું પાણી ક્યાં જતું હોય? ઉપર જતું હોય છે. આપણે પાઇપના નાના મોટા જાળા જોઈ શકીએ છીએ, જેને શું કહેવામાં આવે છે? ગટર. શું કહેવામાં આવે? ગટર. બધા ઘરોમાં આવતી ગટરો દ્વારા ગંદા પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જઈ શકાય છે. આ ગટરોની સુયોગ્ય ગોઠવણીને આપણે શું કહીએ છીએ? ગટર વ્યવસ્થા. શું કહેવામાં આવે છે? ગટર વ્યવસ્થા. બરાબર બાળ મિત્રો, હવે સીવેજ એ શું છે? સારવાર ન પામેલા સીવેજને નદી કે દરિયામાં છોડવા શા માટે હાનિકારક છે? આ પ્રશ્ન પૂછાઈ શકશે. સીવેજ શું છે? તો સીવેજ એ તો તમને ખ્યાલ આવે કે સીવેજ એ શું છે? ઘર, ઉદ્યોગો, હોસ્પિટલ, કાર્યાલય અને બીજી જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો. બરાબર, હવે સારવાર ન પામેલા સીવેજ સ્વાસ્થ્ય માટે કેવો છે? હાનિકારક. બરાબર, આ સારવાર ન પામેલો કચરો આપણા માટે કેવો છે? હાનિકારક છે. જે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે. જે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે. હવે પ્રવૃત્તિ 18.2. તમારી શાળા, ઘર કે રસ્તાની નજીક ખુલ્લી ગટર શોધો. તેમાં વહેતા પાણીનું અવલોકન કરો. તેનો રંગ, ગંધ અને બીજા અન્ય અવલોકન કરો. તમારા મિત્ર અને શિક્ષક સાથે ચર્ચા કરો અને અવલોકન પુસ્તક 18.1 નોંધો. આપણે જાણીએ છીએ કે સુએજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, પોષક તત્વો, મૃતોપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો તથા બીજા સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ છે. જે આ સુએજ છે એ બધા જ કચરાનું શું છે બાળ મિત્રો? મિશ્રણ. શું છે? મિશ્રણ. બરાબર, હવે કાર્બનિક અશુદ્ધિઓ કઈ છે? માનવ બળ, પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા એટલે કે મૂત્ર. બરાબર, પછી જંતુનાશકો, વનસ્પતિ નાશકો, ફળો અને શાકભાજીઓનો કચરો. અને અકાર્બનિક અશુદ્ધિઓ નાઇટ્રેટ, ફોસ્ફરસ, ધાતુઓ. પોષક તત્વો કેવા? ફોસ્ફરસ અને નાઇટ્રોજન. બેક્ટેરિયા જે કોલેરા અને ટાઇફોઇડ માટે કારણભૂત છે. અન્ય સૂક્ષ્મજીવો જે મરડા માટે કારણભૂત છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિ જુઓ. તમારી કોષ્ટક 8.1
પ્રદૂષકોની તપાસ, બરાબર. એમાં 1 નંબરમાં આપેલું છે ગંદુ પાણી, બરાબર. મૂળભૂત સ્ત્રોત કયો? રસોડું. રસોડાની અંદરથી ગંદુ પાણી ઘણું બધું જતું, બરાબર. પ્રદૂષણ કરનાર તત્વો કયા? એમાં પ્રદૂષણ કોણ કરે? એંઠવાડ, બરાબર. તમારી મમ્મી એંઠવાડ કરે છે, એમાં પાણી એ ભેગું હોય જ છે. પછી બીજું શું હોય? તૈલી કચરો, તેલ. મમ્મી પાછળથી બધું શાકનું પેલું લોહીમાં તેલ ને બધું ભેગું કરી દે, એટલે તેલ પાણીમાં જાય ને. હંમેશા તેલવાળું પાણી ક્યારેય ગટરમાં ના જાય, એના લીધે ગટરોના પાઇપો બ્લોક થઈ જાય છે, બરાબર. ચિકાસના લીધે બ્લોક થઈ જાય એ તૈલી કચરો. પછી બીજું શું હોય છે? ડિટર્જન્ટ. મમ્મી રસોડું ધોવા માટે રોજ પાવડરનો યુઝ કરે છે, બરાબર. એ ડિટર્જન્ટ. આ બધા શું છે? પ્રદૂષણ પ્રેરનારા સ્ત્રોત. હવે બીજું શું છે? ઘન અશુદ્ધિવાળી દુર્ગંધવાળું પાણી, એ અન્ય નોંધમાં આવે છે. પછી ગંધાતો કચરો, બરાબર. એનો મૂળભૂત સ્ત્રોત કયો? શૌચાલય, બરાબર. એમાં અન્ય પ્રદૂષક ફેરવનાર તત્વો કયા? મળમૂત્ર, જંતુનાશકો, ડિટર્જન્ટ, સાબુના ફીણ. ડિટર્જન્ટ એટલે મમ્મી પાવડરનું પાણી કરે એ. અને બીજું શું? દુર્ગંધ મારતું પાણી. આપણને ઘણી વખત વાસવાળું પાણી હોય છે, બરાબર. હવે ત્રીજું છે વેપાર ઉદ્યોગનો કચરો. વેપાર ઉદ્યોગોમાં અંદર કચરો ઘણો બધો આવતો હોય, તો એની અંદર ઔદ્યોગિક અને વેપારી સંસ્થાઓ જવાબદાર છે. એના પ્રદૂષણ કોણ કરે? રસાયણો. અંદર કેટલાય રસાયણો વપરાય, બરાબર. ફેક્ટરીની અંદર કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કેટલા બધા રસાયણો, રંગો, ધાતુ, પ્લાસ્ટિક, કાર્બનિક, અકાર્બનિક પદાર્થો, બરાબર. અને અન્યમાં શું આવે? ગાઢા રંગનું રાસાયણિક પાણી, ખૂબ જ ઘટ્ટું પાણી રંગીત બની જાય એ. પછી અદ્રાવ્ય પદાર્થો, બરાબર. આ બધા પાણીને શું કરે છે? પ્રદૂષિત. શું કરે છે? પ્રદૂષિત કરે છે, બરાબર. તો સીવેજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો તથા રોગકારક સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ છે. એ બધા રોગકારક સૂક્ષ્મજીવો એની અંદર ભેગા થાય અને એ આપણામાં આવે તો આપણે ચોક્કસ બીમાર પડીએ, બરાબર. અહીંયા જોયું ને કે આપણે જોયું કે બીજા અન્ય સૂક્ષ્મજીવો મરડા માટે પણ જવાબદાર છે. મરડો એટલે તમને ઘણી વખત પેટમાં ચૂંક આવે, બરાબર. ઝાડા થઈ જાય, એ શું થાય છે? મરડો, બરાબર. એ માટે પણ પાણી જવાબદાર છે. અશુદ્ધ પાણી પીવામાં આવી ગયું તો તમને આ તકલીફ થઈ શકે છે. હવે 18.3 પાણી તાજગી સભર બનાવે છે. એક મહત્વપૂર્ણ પ્રવાસ. પાણી આપણને કેવું બનાવે? તાજગી સભર. આપણે ઉનાળાની અંદર ખાવા ના મળે તો ચાલે, પણ પાણી વગર ચાલે? અત્યારે આ વર્ષે જેવું બન્યું કે કોરોના આવી ગયો એટલે ફ્રીજનું પાણી ના પીધું, બરાબર. નહીંતર આખો દિવસ ફ્રીજનું પાણી ચાલુ રહેતું, બરાબર. પાણી આપણા શરીર માટે પાણી પણ એટલું જ ઉપયોગી છે, બરાબર. તો પાણી એ શું છે? તાજગી સભર બનાવે છે. ઘરોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપો એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજા પાઇપોથી ગંદુ પાણી કેવું જાય? બહાર. ચોખ્ખું પાણી એક પાઇપમાં જાય અને ગંદુ પાણી બીજી પાઇપમાં જાય છે. અંદાજ લગાવો. તમે જમીનમાં જોઈ શકો છો, આપણે પાઇપના આવા નાના મોટા જાળાઓ જોઈએ છીએ, જેને શું કહેવામાં આવે છે? ગટર. શું કહે છે? ગટર. જે ગટર વ્યવસ્થા વચ્ચે છે. આ પ્રકારની વાહન વ્યવહાર જેવી વ્યવસ્થા છે જેમાં ગંદા પાણીની શું થાય છે? ઉદ્ભવ સ્થાન અને પાણીના નિકાલની પણ વ્યવસ્થા હોય છે. શાની હોય છે બાળ મિત્રો? પાણીના નિકાલની પણ વ્યવસ્થા હોય છે. શામાં હોય છે? ગટરની અંદર. શામાં હોય છે? ગટરમાં. એટલે કે ચોખ્ખું પાણી આવે અને ગંદુ પાણી બહાર પણ જાય છે, એવી પણ વ્યવસ્થા હોય છે. દરેક 50 મીટર કે 60 મીટર પર ગટર વ્યવસ્થાને મેન હોલ્સ આવેલો હોય છે. તમે જોયું હશે, તમારે અહીંયા સોસાયટીમાં ઘણી જગ્યાએ ગટરો હોય છે. એમાં મેન હોલ્સ, અમુક જગ્યાએ તો ગટર હોય પણ એની એક મેઇન ગટર હોય છે. પેલી નાની ગટરોના પાઇપો એ મેઇન ગટરમાં પાણી જાય, બરાબર. અત્યારે આપણને નગરપાલિકાથી પણ ગટર વ્યવસ્થા આપવામાં આવી, બરાબર. જેના ગટર નગરપાલિકામાંથી ચાર્જ ભરી એ લોકો ગટર વ્યવસ્થા આપણને કરી આપી ઘરે, પણ એની મેઇન ગટર એક જ હોય, બરાબર.
આપણા ઘરેથી પાણી જે ગટરમાં બે ઘર વચ્ચે એક ગટર હોય પણ એનું મેઇન ગટર જુદી હોય છે, બરાબર. અમુક અંતરે તમે જોજો મેઇન ગટરો સાફ થતી હોય છે, એની અંદર કચરો વધી જાય, બરાબર. પાઇપોમાં કચરો વધારે ભરાઈ જાય તો પાણી આગળ જઈ શકતું નથી. તો મેન હોલ એટલે મન હોલ્સ એટલે શું? તમને પ્રશ્ન પૂછાઈ શકે એક માર્કમાં કે મન હોલ્સ એટલે શું? તો 2 કે 3 ગટરો લાઈન પાઇપ મળે તેવી દિશાને બદલે તેની મોટી ગટરને શું કહેવામાં આવે છે? મેન હોલ્સ કહે છે. ખબર પડી પણ તમને આની અંદર. હવે પ્રવૃત્તિ 18.3 એ તો બહુ નાની પ્રવૃત્તિ છે. તમારા ઘર, શાળા કે બિલ્ડિંગમાં સુએજ માર્ગ તપાસો. સુએજ માર્ગનું એક રેખાચિત્ર બનાવો. તમને ખબર પડી ગઈ સુએજ એટલે શું. શેરીમાં તપાસ અથવા ગટર લાઇનમાં જ્યાં મળતી હોય તેની મેન હોલ સંખ્યા શોધો. તમારા ઘરેથી તમારી સોસાયટીમાં કેટલી ગટરો મળે છે એ શોધો. ખુલ્લા નાળાઓમાં માર્ગ જુઓ અને તેઓ ક્યાં અંત પામે છે, કયા સજીવો તેમાં તેની આસપાસ જોવા મળે છે એ જુઓ. ગટરની આસપાસ વધારે કયો સજીવ જોવા મળે? વંદા. તમે જોજો ખુલ્લી ગટરોની આસપાસ વંદા ઘણા બધા પડતા હોય છે, બરાબર. એ શું છે બાળ મિત્રો? સજીવ, બરાબર. એ આપણા માટે પણ કેવા છે? નુકસાનકારક છે. પણ હા એક છે એ લોકો અંદરનો કચરો ગટરના પાણીની અંદર જે કચરો હોય ખાઈ જાય, બરાબર. એટલે ગટરનો ચોખ્ખી એ કરે. જો તમારા પ્રદેશમાં ગટર વ્યવસ્થા ન હોય તો સુએજ કેવી રીતે નિકાલ પામે તેની તમે પણ તપાસ કરો. હવે છે ને આપણે આવતા વિડીયોની અંદર પ્રદૂષિત પાણીની સારવાર કેવી રીતે થાય તે સમજીશું.